15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે-વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. ઝઘડિયા તાલુકામાં વધુ એક જીવલેણ અકસ્માત. રાજપારડી 4 રસ્તા નજીક હાઈવા ટ્રકની ટક્કરે એકનું મોત. રાજપારડી 4 રસ્તા પર ચારે તરફ ગતિ અવરોધક બનાવવા પ્રબળ બનતી માંગ. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં વધતા જતા અકસ્માતો ચિંતાજનક બન્યા છે. મોટાભાગે રોજ કોઈને કોઈ અકસ્માતની ઘટના સામે આવે છે. ઝઘડિયા તાલુકાના મહત્વના વેપારી મથક રાજપારડી નગરના 4 રસ્તા નજીક એક હાઈવા ટ્રકની ટક્કરે એક ઈસમનું ઘટના સ્થળે જ કરુણ મોત નિપજતા અરેરાટી વ્યાપી જવા પામી હતી. પ્રાથમિક ધોરણે મળતી વિગતો અનુસાર સવારના લગભગ 11 વાગ્યાના અરસામાં અકસ્માતની આ ઘટના બની હતી. મળતી વિગતો મુજબ અકસ્માતની આ ઘટનામાં રાજપારડી નજીકના સારસા ગામનો રમેશભાઈ વસાવા નામનો ઈસમ રાજપારડી 4 રસ્તા નજીક હાઈવા ટ્રકના પાછળના વ્હીલ નીચે આવી જતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માતની જાણ થતાં ઘટના સ્થળે લોકટોળા ઉમટ્યા હતા તેમજ મૃતકના પરિવારજનો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે રાજપારડી 4 રસ્તા પર થઈને અંકલેશ્વર ભરૂચને રાજપીપળા સાથે જોડતો ધોરીમાર્ગ પસાર થાય છે. આ ધોરીમાર્ગ રાજપીપળાથી આગળ બોડેલી છોટાઉદેપુરના માર્ગ સાથે જોડાતો હોય 24 કલાક વાહનોની રફતારથી ધબકતો રહે છે. રાજપારડી 4 રસ્તા નજીક અવારનવાર નાના મોટા અકસ્માતોની ઘટનાઓ બનતી જોવા મળે છે. આ અકસ્માતોમાં ઘણા અકસ્માત જીવલેણ પણ બન્યા હતા. રાજપારડી 4 રસ્તા પર ચારે તરફ ગતિ અવરોધક બનાવાય તેવી લોક માંગ ઉઠવા પામી છે. તંત્ર તાકીદે વિશ્વાસજનિત સંદર્ભે રાજપારડી 4 રસ્તા પર બમ્પ બનાવવા આગળ આવે તે જરૂરી છે. પાલેજ ટાઈમ્સ, ભરૂચ.